હાય ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જો અમે બધા અહીંયા બપોરે જ વિડીયો શરૂ કરીએ છીએ. છોકરા બોકરા સ્કૂલેથી આવી ગયા, કાલ રવિવાર હતા એટલે અમે બહાર ગયા હતા એટલે થાકેલા હતા એટલે બધાએ કાંઈ વહેલા કાંઈ બાદ થયું નથી ને બધું કામ હતું એટલે બપોરે જ વિડીયો શરૂ કર્યો છે. લેટ થઈ ગયું છે. અને આ જો આજે આજની રસોઈ અને મારી આ દર્શનું જમવાનું હાલે છે અહીંયા ઉપર. હો, ભાવેશ ને ભૂમિતે બે જમી લીધું છે. મેં કાંઈ જમી નથી ને અત્યારે મેં લીધું છે મારું ગ્રેપ્સ. આ જો એને કાંઈ ટોયસ બધા લેડ આવ્યા ને, એક તો હતી જ તે ગાડી આ ગ્રીન કલરની રીતે બતાવે છે. અને આ જો મેં આ ગ્રેપ્સ વધારે નાખીને આવ્યા છું. ભાવેશને કાઢવાનું કીધું છે એટલે એ વધારે લઈને આવ્યા છે. જો એટલી બધી નહીં ખાવ, આમાંથી ઓછી ખાઈશ. અને આજે બધાના પ્રશ્નના જવાબ 2 દિવસના ભેગા થશે ને, આજના અને કાલના, એ બધાના આન્સર સાંજે આજ દઈશું. એટલે ક્વેશ્ચન આન્સર અને વિથ મોટિવેશન તો એ સાંજે રહેશે આજ તમારી સાથે. અને આ ગ્રેપ્સ એટલી બધી છે, એટલી બધી નહીં ખાવું, હું પડી રહેશે. ગ્રેપ્સ ફ્રૂટ જ લઈશ. કાલ પાછું ખાઈ લીધું છે, રવિવાર ગયો છે, ફૂલ એન્જોય કરું. પણ આ કાલ વિડીયો નથી, બ્લોગ નથી બનાવવાનો કારણ કે સવારથી સાંજે અમે નકર આજે બધું દુકાનો બંધ હતી ને કે દિવસના ગયા નથી ને એટલે બધું શોપિંગ કરવા ત્યાં મોલમાં વહી ગયા હતા. જો કે મોલમાં અમારે ઘણું લાવવાનું હતું એટલે અમારે બધું કાંઈ ટાઈમ નથી રહ્યો. એટલે આ સાંજે વાત કરીએ બધી. ચાલો, કેવો રહેશે દિવસ? જો ફ્રેન્ડ્સ, આ એક્સરસાઇઝ જે હું તમને કહેતી હતી તે કે આ પેટ માટે અને ચેસ્ટ માટે ખાસ છે. તમે આ એક્સરસાઇઝ જોઈ શકો છો. આ એક્સરસાઇઝ જો આ રીતે તમે પગ કરશો એટલે તમારે પેટની એક્સરસાઇઝ ને પેટની ચરબી ઘટવા કરશે. તમે જુઓ છો આ એક્સરસાઇઝ મારી થોડોક વિડીયો લાંબો થશે તમારા માટે જ હું લાંબો કરું છું. હું આને સ્પીડમાં મૂકી શકું છું પણ તમને સ્ટેપ બરાબર નહીં દેખાય ને નહીં સમજાય એટલા માટે મેં આ થોડુંક સ્પીડમાં નહીં અને એમનેમ જ તમને સ્ટેપ બતાવવા માટે આ રાખ્યું છે. એટલે બને એટલો પગ આપણે ઊંચો કરવાનો છે અને પેટનો ભાગ ભીસાય એવી રીતે કરવાનો છે. જો મને દર્શ કંપની દેવા માટે આવી ગયો છે કે ચલો મમ્મીને એકલું ના લાગે એટલે હું કંપની આપી દઉં. એટલે દર્શભાઈ કંપની આપે છે. અને આ જો આ રીતે પછી હાથના સ્ટેપ આવશે. હાથમાં ફાયદો થશે આપણે ચેસ્ટ માટે. હજુ હાથની એક્સરસાઇઝ સ્પેશિયલ જે હાથની આવશે ને અલગથી, એમાં તમને ચેસ્ટ માટેની મેં કીધું હોય એના માટે છે. તમે જુઓ ઘણા ખરાના ક્વેશ્ચન આવતા હોય છે ઘણી વારે, તો તમે જોઈ શકો છો. આ કરવાનું છે આપણે બને ત્યાં સુધી પગ ઊંચો કરવાનું છે, બાકી આપણે કોણી અડાડવાની છે. જેટલો પગ તમારાથી ઊંચો થાય એટલી પેટની ચરબી આમાં ઓછી થશે. અને આગળ આગળ તમે જોઈ શકો છો હું એક્સરસાઇઝ કરું છું ધીરે ધીરે, કારણ કે આ વિડીયો જો લાંબો ન કરું, સ્ટેપ ના સમજાય. બધા વિડીયો મારા તમારા માટે લાંબા જ હોય છે કારણ કે જો તમને બરાબર સમજાય નહીં, જો હું વિસ્તારથી તમને ના કહું તો તમને નહીં સમજાય. તમારા વેટ લોસ માટે એ જરૂરી છે કે હું તમને ડિટેલમાં સમજાવું, મોટિવેશન થોડુંક મળે. એટલા માટે હું આ તમને વ્યવસ્થિત દેખાડું છું. દર્શભાઈ મને ફૂલ કંપની દેવા માટે આવે ને જાય એને એન્જોય થાય છે. જો અહીંથી પછી હાથની એક્સરસાઇઝ શરૂ થશે. આ એટલા માટે છે કે વચ્ચે હું થોડોક આપણને આરામ મળી જાય. એ એક્સરસાઇઝ કરતાં આપણે થાક લાગી જાય છે. જે પહેલેથી શરૂ કરે એમનાથી ના થાય તો થોડી વાર પૂરો ખાઈ જવાનું બંધ કરી દેવાનું, પછી ઘડી બેઠી ફરી પાછું લેવાનું, પછી બેસી ઘડી ફરી પાછું લેવાનું. આ અત્યારે હું એક સાથે ખેંચી શકું છું. વચ્ચે મારે પહેલાં શરૂઆત કરી ત્યારે મારે આરામ કરવો પડતો હતો. અને આ એક્સરસાઇઝ એવી છે કે મેં પહેલેથી જ મારું 82 કિલો વજન હતું ત્યારથી માંડીને અત્યાર સુધી આ એક્સરસાઇઝ મેં કરી છે ને કરી જ છે. આ મેં સ્કીપ નથી કરી, ક્યારેય પણ સ્કીપ નથી કરી. હા, એક વસ્તુ અલગ છે, કોઈક મહેમાન આવી ગયા કાંઈ એવું અને ઉતાવળ હોય તો મહિનાના 15 દિવસ 10 દિવસ કે 15 દિવસ કરું. ક્યારેક મને એક્સરસાઇઝ એમ થાય કે 15 દિવસ ખેંચ્યું, 15 દિવસ તો આ કરું. જો આ રીતે તમે કરો તો ઊભા થોડોક જમ્પ મારતા હોય ને એ રીતે થજો તો આમાં તમારું શરીર આખું વાઇબ્રેટ લેશે એટલે એ ફેટ બધા તમારા બર્ન થશે આમાંથી. જો આ આવી ગઈ છે એક્સરસાઇઝ હાથવાળી, તમે હાથનું કરી શકો છો. જે હાથના સ્નાયુનો લસકો ન થાય, હું તમને તે દિવસે વાત કરતી હતી, એ છે. દર્શભાઈ મને ભૂલવાડતા હતા. દર્શને કહું, દર્શ તું મને પણ ભૂલવાડે છો સ્ટેપ. એટલે દર્શ પછી ઘડીક સાઈડમાં આવી ગયો. આમાં કોઈ પણ સોંગ મૂકીને તમે કરી શકો છો. સોંગ મૂકીને બધી એક્સરસાઇઝ કરી નાખવાની. અત્યારે તો હું આ તમને આ રીતે બનાવું છું. બાકી અમે અમારા બેડરૂમમાં જ મેં મારી એક્સરસાઇઝ કરી છે. બેડરૂમમાં જાઓ, ટીવીમાં સોંગ કરી નાખું અને સોંગ સાંભળતા એક્સરસાઇઝ કરી નાખું 11 વાગ્યા ઓરું. આ વખતે તો એવો જ ટાઈમ થાય છે કે મારે 2 વાગી જાય છે. ભૂમિતની એક્ઝામ હોય છે ત્યારની, નહીંતર હું 11 વાગે તો એક્સરસાઇઝ મારી લઈ લઉં. 11 વાગે એટલે એક્સરસાઇઝ મારી શરૂ હોય. એટલે આ એક્સરસાઇઝ તમને હું એમ નથી કહેતી કે તમે ગમે ત્યારે, હું હજુ નવા આવે છે એડ થાય છે આપણામાં, નવા એડ થતા જ જાય છે ધીરે ધીરે. તો એને બધાને મારે એ જ કહેવાનું કે તમે એક્સરસાઇઝ ગમે ત્યારે કરી શકો છો, પણ પેટ જમ્યા પછી 1 કલાક થઈ જવું જોઈએ એટલું. જમ્યા પછી 1 કલાક જવા દેજો, જમીન તરત એક્સરસાઇઝ ન કરતા. બાકી તમે ગમે ત્યારે કરી શકો છો. જો આ સ્ટેપ મારા હાથના બધા ફરે છે, તમે કઈ રીતે લેવાના છે એ તમે જોઈ લેજો અને એ રીતે તમે એક્સરસાઇઝ બધી કરજો.
એટલે હું તમને કહું જમ્યાના 1 કલાક જવા દેવાની, પછી તમે ભલે 4 વાગે કરો, 5 વાગે કરો, 2 વાગે કરો, રાત્રે કરો, છેલ્લી બાકી 9 વાગે ભલે કરો. જમીને 6:30 થી 7 વાગ્યા સુધીમાં જમી લેવાનું છે આપણે. બસ વધીને 7 વાગ્યા સુધીમાં જેને જોબ છે, જોબની પ્રોબ્લેમ છે, એ લોકોને હું કહું છું એવી રીતે કે તમે 7 ભલે 8 વાગી જાય, 9 વાગી જાય, ક્વોન્ટિટી ઓછી રાખજો. એને તે આપણે સમજી શકીએ કે એની મજબૂરી છે એટલે એ લોકો થોડુંક લેટ જમવાનું લે છે. બાકી જેને ઘરે છે એને હું કહું છું 7 વાગ્યા સુધીમાં જમી લેજો, રાત્રે ફ્રૂટ લઈ લેજો અને સૂતી વખતે હિમેજ લઈ લેજો. હિમેજ લેવાનું કારણ એ જ છે કે આપણે જમ્યા હોય ઓછી ક્વોન્ટિટી કરીએ એટલે પેટ સવારમાં સાફ ના જ થાય. કોકની તાસીર સારી હોય કે જો કે થઈ જાય, જો ના થાય તો એ હિમેજ લો તો મોર્નિંગમાં સવારમાં આપણું પેટ સાફ આરામથી થઈ જાય અને બધું જૂનું મળ ભેગું ન થાય, એ મારું કહેવાનું છે. એટલે તમે એક્સરસાઇઝ 10 દિવસ આ કન્ટિન્યુ રાખવાની છે. જે જોબ પર જાય છે એને કેટલા વાગે ટાઈમ મળે છે એ એડજસ્ટ કરી લે એમની રીતે. અને હોસ્ટેલવાળા નહીં, ઘણાના મેસેજ આવતા હોય છે કે હોસ્ટેલમાં રહીને કઈ રીતે ડાયટ કરવી, તો એનું ટાઈમ ટેબલ મને ખબર નહીં હોય. લોકો અંદર કેવું જમવાનું આપે છે એ ખબર ના હોય. બહારનું તમને લઈ જવા પણ દે છે, અંદર ફ્રૂટ તો લાવવા દેતા હોય. અત્યારે તો લગભગ છૂટ થઈ ગઈ છે તો કરી શકે છે આરામથી. એટલે મારું બસ એ જ તમને કહેવાનું છે કે તમે કન્ટિન્યુ તમારી ડાયટ પર રહેજો, એક્સરસાઇઝ કરતા રહેજો. બસ આ એક્સરસાઇઝ ખાસ કરજો જ. આ એક્સરસાઇઝ મેં કરી છે, તમને આખા બોડીમાં ફેર પડશે, આખી બોડીમાં. પેટ છે, ચેસ્ટ છે, બધું. અને ઉડબેટ છે ને તે આપણા લેગ્સ માટે છે, જે બહુ જાડા થઈ ગયા હોય છે એટલે એ લેગ્સ માટે છે. ઉડબેટે કરવાની હું 20 તો ઉડબેટ કરું જ છું અને પેટની ઘણી એક્સરસાઇઝ મેં બતાવી છે એ બધી પણ હું કરું જ છું. તમને કંટાળો આવતો હશે તો થોડું સ્કીપ કરીને જોઈ લેજો. હા, એક્સરસાઇઝ ખાઈ જો આ તમારે જોવાય ને એટલા માટે જ મેં લોંગ કરી છે. હું કેટલી કરું છું લાંબી એ હું કહું છું. પહેલાં હું થાકી જતી, હું તમને કહું છું એમ, પણ હવે હું કન્ટિન્યુ લઈ શકું છું. હું આખી પૂરી કરી દઉં છું, થાકતી નથી. એટલે કલાક જેવું જાય છે. અને જેને 60ની ઉપર છે વજન એમને 10 તો કરવાના સૂર્ય નમસ્કાર. અત્યારે ભૂમિતના ટીચર આવી ગયા હતા એટલે જો મારા વચ્ચે પોરો થઈ ગયો ને મેં ઘરે પાછા અંદર બેડરૂમમાં આવીને સ્ટેપ લીધા છે. કારણ કે ભૂમિતના ટીચર અમારા 2:30 વાગ્યા ઓરા ટ્યુશન માટે આવી જાય છે. મેં અત્યારે બપોરના 2:30 વાગે એક્સરસાઇઝ લીધી છે, હમણાંથી હું એ જ લઉં છું. એટલે ભાવેશ આવ્યા છે તો ભાવેશે શૂટ શરૂ કર્યું છે અને મેં એક્સરસાઇઝ શરૂ કરી છે. અહીં લો ફટાફટ પૂરું થઈ જાય. અને ત્યાં અમને ખબર હતી કે ભૂમિતના ટીચર આવવાના છે. હોલમાં ઓલું તમને બરાબર બતાવે અને આમાં તમને થોડુંક કેડ આવે એટલે તોય પછી મેં કીધું થોડાક જ સ્ટેપ છે તો પૂરા કરી દઈ. એટલે આ સ્ટેપ અમે પાછા રૂમમાં લીધા છે. જોઈ શકો છો મારા બધા જ હાથના મુમેન્ટ બધા ચેન્જ કરું છું, એક પછી એક હાથના, અને એક સાથે 2 હાથના પણ લેવાના જ છે. એટલે અહીંયા બસ પૂરું થવા જ આવ્યું હતું ને ભૂમિતના મેડમ આવી ગયા હતા, પણ એ થોડાક સ્ટેપ બાકી છે તો પૂરા કરી દઈએ. આ જોઈ શકો તો કેટલી એક્સરસાઇઝ થઈ જાય. આ 10 મિનિટની એક્સરસાઇઝ તો હશે જ મારી. અલગથી તમે જુઓ તો સોંગ 10 મિનિટ સુધી મને કદાચ એક્સરસાઇઝ થતી હશે. કાં ભાવેશ? તમારે 10 મિનિટ સોંગ મૂકીને આ એક્સરસાઇઝ કરી નાખવાની, પછી બીજી બધી કરવાની. એટલે ગણો તો બધી એક્સરસાઇઝ થોડી થઈ રહે. જો ફ્રેન્ડ્સ, અમે બેસી ગયા છીએ જમવા. રાતનું બની ગયો છે બાજરાનો રોટલો. તો જોડે આવી ગયો. બની ગયો છે બાજરાનો રોટલો અને ટમેટાનું શાક કર્યું છે. જો આજે પાપડ, ડુંગળી, ઓલા રાયતા થઈ ગયું, પાપડ સ્લાઈસ, ડુંગળી. આજ ઉતાવળ છે ને એટલે ઉતાવળ બધું મેળ નથી, નતર મેનુ ગોઠવીને તમને બતાવીએ. આજ વારા પછી આવે છે. એમાં એવું છે ભાવેશને જવાનું છે જમવા બહાર, પણ અમારા જોડે 2 બટકા તોય બેસાડી દીધા પરાણે. મજા ન આવે હોય ને એટલે બેસાડી દીધા છે. હમણાં એ વૈયા ગયા હોત ને જમવા માટે, એના જોડે આવી ગયા છે મારા રાયતા મરચાના. એ વૈયા ગયા હોત ને જમવા તો ન બેસાડે, પણ છે એટલે બેસાડી દીધા. ચલો, મારે હમણાં પપ્પાની હારે જમવા જવાનું. જય શ્રી કૃષ્ણ. ઉપર બોલ. જો ફ્રેન્ડ્સ, આજે ટાઈમ છે થોડોક વહેલા. ભાવેશ આવી ગયા છે તો છોકરાને થોડોક ટાઈમ દે છે ને એને તો જ્યુસ પકડી લીધું છે. જમણવારમાં જમાઈ ગયા હતા એટલે ઓછું જમ્યા હોય નાનું, જ્યુસ પકડી લીધું છે તરબૂચનું. અને છોકરાઓ બેસી ગયા છે. અને કાલે લીધું છે આ લૂડો છોકરાઓ માટે. જો તો એ કહે છે રમો માર જોડે, એટલે અમે ચારે રમીએ છીએ અત્યારે. એટલે છોકરાને થોડોક ટાઈમ આપી દઈએ લૂડો રમવામાં. ચાલો તમે લૂડો રમવા ચાલો કે ચલા રૂડા રમવા અને સાપ સીડી રમવા. એટલે લૂડો રમીએ, થોડીક સાપ સીડી રમીએ એટલે એને રમતા આવડી જાય. 2 વાત ભૂમિતને તો આવડે છે, 10ને નથી આવડતું. 2 ભાઈ રમે તો એકલા બાંધણ થઈ જાય, ચીટિંગ થાય. ચલો શરૂ કરી દઈએ અમે રમવાનું, પછી આગળ બતાવીએ તમને. પછી પ્રશ્નનો જવાબ દઈ દઈશું આજ બેઠા. હાલો જો ફ્રેન્ડ્સ, અમે બેસી ગયા છીએ ફ્રૂટ લઈને.
તરબૂચ લઈ લીધું છે. અમને તો અહીં બધે સિઝનમાં તરબૂચ મળી રહે છે. અને કોઈક પૂછતું હતું મને પહેલાં તે તમે જ્યુસ તરબૂચના જ્યુસમાં કયા કયા ફ્રૂટ નાખો. તમે એકલું તરબૂચ લઈએ તો એટલે તરબૂચ જ લઈએ, મિક્સ ફ્રૂટનું જ્યુસ નથી કરતા. એકલું મોસંબી લઈએ તો એકલા મોસંબી લઈએ, એકલા સંતરા લઈએ તો એકલા સંતરા લઈએ. એ બધું જ્યુસ મિક્સ નથી, બધા ફ્રૂટ મિક્સ કરીને જ્યુસ નથી કરતા. અને અત્યારે તરબૂચનું જાજુ હોય, મારા ઘરે તરબૂચ જ હોય વધારે. કા ભાવેશ? દર્શુભાઈ કે મને બતાવો, લઈ લે, બતાવી દીધો છો બસ ને, લઈ લો દર્શુભાઈ, લો બધા. હા, આમાં શું કે એમાં તમને વોટર મળી રહે. વોટરમેલન એટલે દામ હશે ને એનું પાણીની આપણને જે આપણે હું કહું પાણી ખપવા નહીં દેવાનું, એ બધું આમાં પોષણ મળી રહે તમને. પાણી વધારે લઈએ ને રસાળ રહ્યું એટલે ગમે એ રસાળ ફ્રૂટ લ્યો ને એટલે વેઇટ લોસ કરે જ તે. ચાલો અમે ફ્રૂટ ખાઈ લઈએ, તમારી જોડે આ ક્વેશ્ચનના આન્સર કરીએ પાછા. જો ફ્રેન્ડ્સ, હવે દઈએ તમારા ક્વેશ્ચનના આન્સર અને વિથ મોટિવેશન. ચાલો આજે રાખશું તમારી જોડે અને બધાના પ્રશ્નના જવાબ દેતા જઈએ. કોઈકે લખ્યું છે મારે હજુ 15 કિલો ઉતારવું છે, હજુ તો કંઈક બતાવો, મારે થોડું જલ્દી ઉતારવું છે તો બતાવજો પ્લીઝ, શું કરવું એમ. તો 15 કિલો ઉતારવું છે, જલ્દી ઉતારવું છે. જલ્દી જ્યારે કોઈને મેરેજને એવું કંઈક હોય ને ત્યારે જ ઉતારવાની હોય છે. તો તમે હું એમ કહું તમને હમણાં વેઇટ લોસ માટે ડાયટ દઈ દઉં. સાવ ફ્રૂટ પર આવી જાઓ તમે. ચાલો હમણાં તમને કહું હમણાં ફ્રૂટ પર આવી જાઓ. રાત્રે સાવ ઓછું ખાઓ, જાજુ વોટરમેલન લો અને પાઇનેપલ લો આખો દિવસ, ને થોડાક વટાણા લો કટકે અને મગઈ લો સાથે. પણ હવે થોડું કરો તો તમે કરી શકશો ડાયટ. અને પાછું એનું ખાવાનું તમને જો નબળાઈ આવી જાય છે, નબળાઈ નહીં જોતી, અને મગનું પાણી લો આખો દિવસ. ચાલો નબળાઈ માટે બહુ સારું રહેશે. આરામ બહુ કરવો પડે તમારે. એમાં એનર્જી બહુ વેસ્ટ નહીં કરવાની તમારે કામ કરીને. તો તમારે કામ જો કોઈ કરતું હોય ઘરે, સાવ આરામ તમે કરી શકતા હો તો તમે વેઇટ લોસ કરવાનું એવું લો. હાથમાં નહીં થતા એવું ન લો, કેમ કે તમારું એનર્જી યુઝ થાય. તમે વર્ક કરો એટલે તમારી એનર્જી વપરાય, એટલે એ સામે એટલું થોડુંક તો આપણે જોઈએ જ તે કે નહીં. એટલે જો જલ્દી ઉતારવાની હોય તો આરામ જોઈએ, સખત આરામ. તમારે જાજુ સૂવું પડે અને બેડ રેસ્ટ જેવું થઈ જાય. એટલે એટલી બધી વીકનેસ ના આવે, કેમ કે તમારે તમારી એનર્જી યુઝ નથી કરવાની બને એટલે. બેઠા એનર્જી યુઝ ન થાય સૂતાને. એટલે તમારે વેઇટ લોસ થઈ જશે, થોડાક જ દિવસમાં થઈ જાય. હાલો, પણ તમારે એ પાછું બધું મૂકવું પડે, કામ ન કરવું પડે, એવું બધું થાય. તો નજીક મેરેજ આવે, સગાઈ એટલે વધારે કામ રહે ને વધારે ખવાય એના જેવું છે. તો એ તમે જલ્દી નહીં, ધીરે ધીરે ઉતારો તો વધારે સારું. મારું એવું કેવું છે. અને જો તમારે એવું કંઈ હોય તો મને કોમેન્ટ કરજો કે તમે સાવ આરામ કરી શકો એમ બોન, કંઈ વાંધો ના હોય તો. અને બીજું એક પ્રશ્ન હતો કે બપોરે રોટલો ને સાંજે મગ લેવાય તો હાલે? મગનો લેવા હોય તો રોટલો ખાલી હાલે. મારા દીદીની સગાઈ 6 મહિનામાં, એટલે ઝડપથી વેટ લોસ કરવો છે. સગાઈ છે, સોરી, મારા દીદીની મેં સગાઈ છે એટલે. તો એને હું કહું છું ઝડપથી એમને 6 kg ઉતારવો એટલે કંઈ વાંધો નહીં આવે. 6 kg તો આરામથી થઈ જાય. 15 કિલોવાળાને કદાચ એકદમ જલ્દી 15 કિલો લોસ કરવો હોય તો થોડું કેડ આવે. 6 કિલોવાળાને તો જો આ મહિનામાં એમાં ઉતરી જાય છે. કેટલી સગાઈની વાર હોય તમને આઈડિયા આવે, તમારી પાસે કેવો ટાઈમ છે, કઈ રીતે ફિક્સ કરવું એમ. અને એને તમે એકલો રોટલો તમે એમ કહો છો એ કાંઈ સમજાણું નહીં મને તમારા પ્રશ્નમાં. રોટલો ખાલી એટલે તમારું એમ કહેવાનું છે કે મગ આખો દિવસ કશું જ ન લ્યો અને સાંજે સીધો રોટલો ખાવો એમ. આખો દિવસ તમે ફ્રૂટ લો એમ ને સાંજે રોટલો ખાઓ, જેમ હું કરું છું એમ તો ચાલે. તમારે એનર્જી રહેતી હોય, બહુ વેસ્ટ ન થતી હોય તો ચાલે, જો તમને નબળાઈ જેવું ન લાગતું હોય તો. અને તમે રોટલો બંધ કરીને એકલા મગ લો તો પણ ચાલે. પણ જો તમે બપોરે રોટલો લેશો ને સાંજે રોટલો રહેશો તો પાછું એ હાવ ક્વોન્ટિટી હું જે ચોળીને મેં એક દિવસ બતાવ્યું છે એટલું લો ને તો ચાલે. તો 6 કિલો જલ્દી વેટ લોસ થશે. થોડુંક તો ભૂખ્યું રહેવાનું, તમારા શરીરને હાવ હળવાઈ લાગવી જોઈએ. તમે વજન ઉતારવાનું શરૂ કરશો ને જ્યારે તમે ડાયટ હરકી કરશો એટલે 1 કે 2 દિવસમાં તમારું શરીર હાવ હળવું મહેસૂસ થશે તમને. તમારા કપડાને એવું તમને હાવ એટલે હાવ લૂઝ થતા હશે અને તમને એમાં કમ્ફર્ટેબલ રહેશો. તમને એમ થશે કે હું મારું વજન, અને હાવ એટલે હાવ શરીર હળવું ફૂલ જેવું લાગશે તમને. એટલે તમને કહું, તમે વજન ઉતારવા માટે જો એકલો રોટલો તમે એમ કહો છો મગ નહીં ખાલી રોટલો, તો સાંજે એકલો રોટલો ખાવાનું કહેતા હો તો તમે અડધો ખાઓ છો. હું તો ચોથા ભાગનો લઉં છું. તમારે 6 કિલો કેટલા દિવસમાં ઉતારવું છે એ મને ખબર નથી, તો એ પ્રમાણે તમે તમારું ટાઈમ ટેબલ બનાવો, એ રીતે ઓછું કરો. એટલે જો કે તમે શરૂઆતમાં ઓછું કરશો એટલે ફટાફટ જ ઉતરે છે બધાને. ઘણા ખરાના વજન તમે જોવો છો, આમાં કોમેન્ટ તમે રીડ કરજો, એમાં બધા લખે છે, આપે છે કોમેન્ટમાં મારે એટલું ઉતર્યું બધાને. તો તમે જુઓ તમારે કઈ રીતે ઉતારવાનું છે, એકલો રોટલો છે કમ છે. તોય તમારી કોમેન્ટ અત્યારે જોઈ લો છો. હાલો તમને હું વાત કરું છું પાછું તમે શું લખ્યું છે. તો તમને મેં પૂછ્યું છે, આન્સર નથી, મારા જ છે. 3 રિપ્લાયસ હું જોતી હતી મેં કદાચ હશે એમ.
તો તમે કઈ રીતે કહો છો એ તમારે ટાઈમ ટેબલ તમારી રીતે ફિક્સ કરવાનું. 6 કિલો તો તરત ઉતરી જાય. 6 કિલો ઉતારવું એટલે કંઈ વાર નથી. આ એક વસ્તુ છે કે તમે હાવ એટલે હાવ વેટ લોસ ઘણો ખરો થઈ ગયો હોય ને પછી 6 કિલો ઉતારવો વાર લાગે. 1 કિલો ઉતારવો હોય હું એમ કહું છું 15 દિવસ હોય છે મારા જેમ. મારે એટલે પહોંચી ગયો એટલે હવે મારે ઉતારવું ઘણું વાર લાગે છે. એટલે તમે જો એકલો રોટલો કહેતા હો તો રોટલો તમે લઈ શકો છો, પણ ચોથા ભાગનો એવી રીતે લ્યો અને તમે થોડુંક આરામ વધારે કરજો. એનર્જી વેસ્ટ યુઝ ઓછી કરવાની તમારે, એમ સમજાવું. અને એવી રીતે રાખજો. અને મગ એકલા ખાવ તોય ચાલે. આખો દિવસ ફ્રૂટ લઈને સાંજે ચોથા ભાગનો રોટલો લેશો તોય બેનિફિટ થશે. પણ હિમેજ લેજો જ, હિમેજ તમે સાંજે પી લેજો એટલે સારું રહેશે, પેટ સાફ થશે વ્યવસ્થિત એમ. અને બીજાનો કોઈનો પ્રશ્ન હતો? એક પ્રશ્ન હતો કે જેને થાઇરોઇડ હોય તમારી ડાયટ ફોલો કરી શકે. તો હા, ડાયટ ફોલો કરશો તો ઉડતાનો તમારે થાઇરોઇડમાં ફાયદો રહેશે. જોકે થાઇરોઇડવાળાને ડૉક્ટર કશું વસ્તુ ખાવાની ના પાડતા નથી, બધું જ ખાવાનું કહે જ છે. તો તમારે વેઇટ લોસ કરો એમાં વધારે બેનિફિટ રહેશે. થાઇરોઇડમાંય ફેર પડી જશે તમે વેઇટ લોસ કરશો તો. અને છતાં એવું હોય તો તમે તમારા ડૉક્ટરની સલાહ લઈ લેજો અને પછી ડાયટ શરૂ કરી દેજો. નહીં ભાવેશ? બાકી થાઇરોઇડવાળાને એને તો સારું જ રહે. થાઇરોઇડમાંય ફેર રહેશે તમારે. થાઇરોઇડમાં સારું છે, તમે ફોલો કરી શકો છો. દીદી મારે 74માંથી 68 થયો છે એવો મને મેસેજ આવ્યો છે. અને એકને 86માંથી 75 kg થયો છે. 2 મહિનામાં 11 કિલો લોસ કર્યું છે. એટલે સારું કહેવાય. એ બધા વેઇટ લોસ કરો છો એ આવી રીતે જ કન્ટિન્યુ શરૂ રાખજો. તમારો એટલો ઘટ્યો છે તો તમને એટલો આનંદ હશે. તમે જોજો, વિચાર કરજો. તો ખાવા તમે કંઈ પણ લગ્ન પ્રસંગમાં જશો તો જમવાનું એન્જોય કરશો કે તમારો વજન અત્યારે ઉતર્યો છે એ તમને એન્જોય કરશો વધારે. અને તમને શેની ખુશી મળશે? જમીને કે આ વેઇટ લોસ થયો છે એની ખુશી તમને વધારે મળશે. એ વિચાર કરજો. પછી જ મેરેજમાં કે લગ્ન પ્રસંગમાં જાઓ તો એ ઉપર ખાજો. થોડુંક સલાડ વધારે લેજો. લગ્ન પ્રસંગમાં મેં કીધું એમ સલાડ વધારે લઈ લેવાનું. દાળનો વાટકો લઈ લેવાનો. આપણે પાપડ શેકેલા હોય તો લેવાના, નહીંતર કાંઈ નહીં. બાકી બધી વસ્તુ થોડી થોડી ટેસ્ટ કરી લેવાની. આપણને મનને શાંતિ થઈ જાય ને બધી વાત થાય. બાકી આપણા માટે તો રવિવાર છે જ. આપણે રવિવાર કાઢેલો જ છે એટલે આપણે રવિવારે જ ખાવાનું છે, ગમે તે થઈ જાય. અને જો કોઈ પણ વસ્તુ આપણા ઘરે મહેમાન આવી જાય તો મહેમાનને આપણે સર્વ કરીએ, પણ આપણને એમ કે તમે એટલો નહીં લઈએ તો આપણે હાવ થોડું થોડું આપણી ડીશમાં લઈ લેવાનું, જમી લેવાનું. એ કે કેમ? તો બસ હું મારી ડાયટ પર છું. શરમ ત્યારે રાખવાની નથી કે આપણે વજન ઘટાડીએ છીએ, કોઈને નહીં કહીએ એવું રાખવાનું નથી. ઘટાડીએ છીએ તો ઘટાડીએ છીએ. મારા ઘરમાં મારા મમ્મી પપ્પા, મારા પિયરમાં મારા ભાભી, અત્યારે જ બધાને ઉતરી ગયું તો બધે જગજાહેર થઈ ગયું છે કે આ કેમ એટલું બધું બહુ ઉતરી ગયું ને ત્યારે કેમ? હું એમ કહું ઘટાડ્યું. બધા એમ કે કેમ તને કાંઈ વાંધો છે, તું કેમ આટલું બધું ઓછું થઈ ગયું? એમ કહું મેં ઘટાડ્યું, મારે એમ કહેવું પડે બધાને. એટલે ત્યારે તો હું જ્યારે ઉતારતી ત્યારે ઓછું ખાતી તો એ બધાને કહી જ દીધું તું હું વજન ઉતારું છે, હું નથી ખાતી એમ. મારા સાસુ સસરા, મારા સાસુને બધાને ઘરે ખબર છે કે હું વજન ઘટાડું છું, નહીં ખાતી એમ. અને મારું વજન ત્યારે બધા કોઈ માનતા નહીં. હવે ઉતરી ગયું છે મારું વજન તો હવે એમ માનવા તૈયાર નથી થતા કે મેં ઘરે રહીને જીમ જોઈન્ટ કર્યા વગર અને ઘરની વસ્તુ ખાઈને જ મેં મારો વજન ઘટાડ્યો છે એમ કોઈ માનતું નથી. કોઈ માનવા તૈયાર નહીં થતું. બધા એમ કહે છે કે તમે દવા લીધી. પણ જો તમે મારી કોમેન્ટમાં બધા જોઈ શકો છો કે એમાં બધાને જેને ઉતર્યું છે એ બધાને જ ખબર પડી જ ગઈ હશે કે નહીં, હેતલબેને તો એની જાતે જ વજન ઉતારેલું છે, કોઈ દવા કોઈ વસ્તુ લીધી નથી. ઘણાના ફોન આવે, અમારા રિલેટિવ થાય ને એના ઘણાના ફોન આવે કે તમે દવા લીધી છે, દવા વગર ના ઉતર્યું હોય. તો ના, અમે દવા નથી લીધી. કોઈ માનવા તૈયાર નહીં થતું. બીજું તો હું શું સાબિત કરીને દેખાડું? મારો ડાયટ પ્લાન બધો આખો આપ્યો છે અને જેણે ફોલો કર્યો છે ને જો તો ખરા 2 મહિનામાં 11 કિલો ઉતરે છે, 12 કિલો, કોઈકના 8 કિલો, 10 કિલો. તો એ સાચું હોય તો તે હા. અને કાયમિક જો પછી તમે આને ફોલો કરશો, હોજરી જેની સંકોચાઈ ગઈ છે એને કાયમ માટે આ વેઇટ જળવાઈ રહેશે. અને જેને 11 કિલો જે વેઇટ ફોલો કરે છે એને કે દિવસને એ લોકોને જોજો ખાશે ને તોય પણ એની હોજરી વધારે સન્ડેના દિવસે નહીં ખાઈ શકે. થોડું ખાશે તેને એમ થઈ જ જશે કે મારું પેટ ફૂલ થઈ ગયું છે. તમે જોઈ લેજો. એટલે તમને કોઈ માનવા તૈયાર નહીં થતું. તો મારું એ રીતે જ વજન ઉતર્યું છે. તમે એ રીતે. અને એક આ તમે જો ખાલી ચડવાવાળું મેં પ્રશ્ન કર્યો છે ને મને જવાબ આપ્યો છે કે હા ખાલી ચડે છે. મને તો મારું શરીર બહુ હતું ત્યારે ખાલી બહુ ચડતી. બેઠી જાઉં પછી એક જગ્યાએ તો ઊભી થાય એટલે બહુ ખાલી ચડી જાય. હા, ક્યારેક હજુ એવું થઈ જાય પણ એ થોડીક વાર જ મટી જાય તરત જ તે. પણ બહુ થતી ને એ ઓછું થઈ ગયું છે. એટલે થોડા પ્રમાણે તમને જો આ પ્રોબ્લેમ તમારું શરીર હતું તો એ જ રહેતી હોય ને ખાલી ચડવાની પ્રોબ્લેમ, તો એ અત્યારે થોડોક ટાઈમ રહેશે, પછી વાંધો નહીં આવે અને ધીરે ધીરે ઓછું થઈ જશે. હા, કોકને B12ની ઉણપ હોય તો પણ થાય. લીલા શાકભાજી, બીટ, હા, એના જ્યુસ પીવાના. હા, તમે જે ખાલી ચડે છે ને એવું લાગે B12ની ઉણપ રહેતી હોય તો લીલા શાકભાજીના જ્યુસ કરી નાખો. દૂધીનું જ્યુસ પી શકાય છે. અમે કેમ આ ફ્રૂટ જ્યુસ લઈએ છીએ એની જગ્યાએ તમે એક ટાઈમ દૂધી જ્યુસ, કોથમીર જ્યુસ એવું બધું પી લો તો ચાલ.
તરબૂચનું જોડે જોડે જ્યુસ ખાધું એનું ઉડકાર આવે છે હવે. કોઈકે કીધું છે મારે પણ વજન ઉતારવું છે બેન, તો શું કરવું, ભૂખી નથી રહી શકતી. તો આ પ્રોબ્લેમ એક બેનની જ હતી જેનો અત્યારે મારો પ્રશ્ન આવ્યો, આન્સર આવ્યો છે કે ભૂખ્યા રહી શકે છે. ઘણો ટાઈમથી લગભગ કોમેન્ટ હતું કે પહેલાં નહોતી રહી શકતી, મોટિવેશનથી હું ભૂખી રહી શકું છું. તો તમે ભૂખ્યા નથી રહી શકતા એટલે જ તમને કીધું છે કે તમે ધીરે ધીરે ટ્રાય કરો, એક હારે નહીં કરો, ભૂખી રહેવાની આદત પાડો. તમે જેટલો ખોરાક લો છો ને એમાંથી 2 રોટલી ઓછી કરો રોજની. વચ્ચે વટાણા બાજુમાં સાઈડમાં રાખો, ખાવામાં હેલ્ધી વસ્તુ કોઈ પણ રાખો, વટાણા રાખો અને મગ ખાઓ. મગ આખો દિવસના બાફીને મૂકી દો, વાટકામાં રાખવાનું, પણ તમારે એક હારે નથી ખાઈ લેવાનું, 4-5 ચમચી ખાઈ લેવાનું છે. અને હું તમને મારું જ કહી દઉં છું, અત્યારે હું ફ્રૂટ ખાઉં છું ને, તમે જોજો મેં ફ્રૂટમાં ત્યાં જાજી ગ્રેપ્સ લીધી છે, તો હું જાજુ નહીં પીતી, હું જ્યુસ પીઉં છું ખાલી તરબૂચના. ગ્રેપ્સ લઉં ને તો મને અત્યારે એવી આદત પડી ગઈ, હું 4-5 ખાઈ લઉં કે કદાચ 10 ખાઈ લઉં તોય વાંધો નહીં. 10 ખાઈ લઉં ને તો મારું પેટ ફૂલ, મને લાગે કે બસ એમાં ભરાઈ ગયું છે, ફૂલ નહીં પણ ભરાઈ ગયું છે. હવે હું ભૂખ મારી સંતોષ થઈ ગઈ છે ભૂખ, એટલે હું પછી આગળ નથી લેતી. ફૂલ નહીં કરવાનું, સંતોષ થઈ ગયો છે પેટમાં, શાંતિ થઈ ગઈ છે એટલે આગળ નહીં ખાવાનું. પછી એ ગ્રેપ્સ મેં મૂકી દીધી હોય, પછી 2 કલાક લઈને પાછી 10 દાણા ખાઈ લઉં, સંતોષ થઈ જાય એટલે ના ખાવ એમ. એના જેવું મેં ફ્રૂટ અને જ્યુસ આ બધું એક હારે રાખ્યું. પાણી રાખવાનું છે ઘૂંટડે ઘૂંટડે, એક હારે નથી પીવાનું પાણી. હું તમને કહું છું એમ કન્ટિન્યુ રેગ્યુલર શરૂ રાખજો. જ્યુસ લેવાય તો પાણી થોડુંક ઓછું થાય તો વાંધો નહીં, લીટર લેવાય તોય ઘણું છે આપણા માટે, જે લેવાય કાં. અને એક્સરસાઇઝ થોડાક દિવસે કરવાની છે. આજના વિડીયોમાં જે મેં એક્સરસાઇઝ મૂકી છે એ મેં તમને પહેલાં વાત કરી હતી, એ એના માટે છે, તમે જોઈ લેજો. ખાસ ચેસ્ટ માટે એના માટે છે. એ થોડીક હાથ જે આપણે હાથની એક્સરસાઇઝ આવે છે ને એ ચેસ્ટ માટે રહેશે. હું તો એ અંદર સ્પીચ કરીશ, તમે થોડુંક જોજો, સાંભળજો. અને બીજાનો કોઈનો પ્રશ્ન હતો તો ભાવેશ ખોલો તો. એટલે હું એને કહું છું ખાલી ચડવાવાળાને ખાલી નહીં ચડે, અને ભૂખ લાગવાવાળાને તમે મોટિવેશનવાળા મારા પહેલાં આગળના વિડીયો જુઓ અને ધીરે ધીરે તમે આદત પાડો. એકારે નહીં મૂકો, એકારે મૂકશો તો તમે ભૂખ્યા નહીં જ રહી શકો. ખોટા એમ કરતાં છે ને તમે આખો રોટલો ખાતા હોય તો પોણો કરી નાખો પહેલે દિવસે, પછી 5 દિવસ એક ધારું કન્ટિન્યુ પોણો રોટલો ખાઓ. મગનો પોણો વાટક્યો ભરીને ખાઓ બપોરે મગ જ લેવાના છે આપણે, તો મગનો પોણો વાટક્યો ભરીને ખાઓ બપોરે. પછી ધીરે ધીરે મગની 5-5 ચમચી ઓછા કરતા જો તમારા જ વાટક્યામાંથી. અને રોટલો છે એ તમે પોણો ખાતા હોય એમાંથી 5 દિવસ જાય પછી અડધો કરી નાખજો, અને ફરી પાછું 10 દિવસ જવા દેજો એવું લાગે તો. પછી 10 દિવસે ફરી પાછો ચોથા ભાગનો કરી નાખજો. ઓછા તેલમાં શાક કરવાનું છે રસાવાળું, એમાં ચોળીને થોડોક રોટલો ખાવાનો છે, ચમચી લઈને ખાવું પડે તોય ભલે, શાક વધારે લેવાનું છે. શાક તમે પોણો વાટકી ઓછા તેલમાં હોય તો ખાઈ શકો છો. એટલે એવી રીતે. અને લિક્વિડને એવું નથી લેવાનું, મેં કીધું એમ જોડે જમવામાં. ઘણી વસ્તુ એવી હશે કે મારા બીજા વિડીયોમાં હશે જે હું અત્યારે સ્કીપ કરી ગયું, કદાચ મને ન યાદ હોય, મારાથી સ્કીપ થઈ ગયું હોય તો તમને પાછળના વિડીયોમાં મળી રહે એમ મારું કહેવાનું. અને તમે જોઈ શકો છો. અને ઓલું મૂકતા નહીં, બસ બીજું તો કોઈનું નથી. 100 કિલો વજન છે તો શું કરવું, 100 કિલોવાળા નહીં તમ તાર ઉતરી જઈશ, કાં ન ઉતરે. આપણે ટ્રાય કરીએ તો બધું ઉતરે. આપણે ખાલી આપણું મન મક્કમ કરવાનું છે કે આપણે શું કરવું છે, વજન ઘટાડવો છે કે રોગ લાવવા છે, એનું જેવું એમ. વજન હોય તો રોગ આવે છે, એની ના નથી. અને વજન હોય એટલે ડૉક્ટરો પણ તમને સલાહ દેશે, બ્લડ પ્રેશર રહે વજનવાળાને, હાથ પગના એના દુખાવા રહે, એવું બધું રહે, એટલે તમને વજન ઘટાડવાની સલાહ દેશે જ તે. અમારી પાસે તો કાલના દિવસમાં એક કેસ આવ્યો ને એક આજના દિવસમાં કેસ આવ્યો છે કે એમને ડૉક્ટરે કીધું છે કે વજન ઉતારો. 2 કેસ આવ્યા છે કે ડૉક્ટરે કીધું છે વજન ઉતારવાનો. હા, એટલે 2 લોહી જાડું થતું હોય તો 2 કેસ અમારી પાસે આવ્યા છે કે એમને ડૉક્ટરે જ કીધું છે વજન ઉતારવાનું. તમે કઈ રીતે તમારો વજન ઘટાડ્યો છે તો અમને કહો એમ. તો વજન થોડું ઘટી જશે ને એટલે તમને એવી આદત પડી જશે ને બહુ તમને મજા આવશે, શરીર હળવું ફૂલ થઈ જશે ને બહુ સરસ લાગશે. તો તમે થોડાક દિવસ તમને એવું લાગે મોટિવેશનના વિડીયો જોયા કરો, તમે તમારી ડાયટ પરથી ના હટતા. આપણને 5 દિવસ આરામથી ખેંચવા માટે મેં રવિવાર ડાયટમાં નાખ્યો જ છે, તો ડાયટના દિવસે કાલે જો મેં ફૂલ એન્જોય કર્યું, પણ તમને વિડીયો નહીં બતાવી શકું, નવા છે અને ખાસ તમને બધાને કહેવાનું રવિવારે જે ખાવું હોય એ થોડું થોડું કટકે ભલે આખા દિવસમાં જે આપણું ફેવરેટ હોય ખાઈ લેવાનું. એટલે તમારે આપણે 5 દિવસની ડાયટ આરામથી ખેંચાય. એટલે કન્ટિન્યુ રહેજો તમારી ડાયટ પર. અને તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ, વેલકમ. થેન્ક યુ, વેલકમ. જો એ બસ એવું રમે છે અત્યારે. આવું ફતુડાન બધું લેડ આવ્યું છે કાલનું, બધું ભાવનગરમાંથી ઘણું ખરું લેડ આવ્યું છે. અને કાલે અમારા ભૂમિતભાઈની બર્થડે તો વહી ગયો છે. અમે તો એક્ઝામ હતી એટલે નાનો એવો સેલિબ્રેશન કર્યો હતો, ત્યારે મેં બ્લોગમાં ચડાવ્યો પણ નથી.
એટલે એ વિડીયો તો રાખ્યો પણ ઉતાર્યો તો થોડો એવો, પણ પછી એક્ઝામમાં ને એમાં નથી મૂકાણું. એટલે એના ફ્રેન્ડ્સની બધાની પાર્ટી બાકી છે. હવે કાલ એનો પ્લાન છે તમારી જોડે, એ વાત કરશું ને દેખાડશું તમને. આખો દિવસ એમના ફ્રેન્ડ્સ આવવાના છે, બધા એન્જોય કરવાના છે. કાલે વાત ચાલો.